નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ઓલ ઇઝ વેલ એકેડમી ચેનલની અંદર આપનું સ્વાગત છે. અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો. આજે આપણે જોવાના છીએ ગણિતના બેઝિક પેપરની અંદર સેક્શન એ નું સોલ્યુશન, જે 24 ગુણના પ્રશ્નો હોય છે. તો આપણે શરૂઆત કરીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો, નીચે આપેલ ચિત્રમાં બે લાકડીઓ આપેલ છે, એક કાળી અને બીજી સફેદ. ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા સેમી થાય. તો આ પ્રશ્નનો જવાબ આવશે બી. કઈ રીતે આવે તો સરળ ભાષામાં સમજાવું તો કે ભાઈ અહીંયા જે પેલી લાકડી આપી છે એનું માપ છે 22 સેમી, આનું આપ્યું છે 5 સેમી, બરાબર. બંનેનો સરવાળો કરો એટલે થાય 27. 27 ના અડધા થાય 13.5. એટલે આનો જે જવાબ આવશે બી 13.5 એ સાચો આવશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પેજ ની અંદર આપણે આગળ વધીએ છીએ. હવે અહીંયા તમને બધાને એક પ્રશ્ન થશે કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો પ્રશ્ન છે. તો તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો વિડીયોની અંદર કે અહીંયા જે સૂચના આપેલી છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, એની નીચે જે પ્રશ્ન આપેલો એટલે કે આ જે પ્રશ્ન જે છે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો છે, એટલે કે સામાન્ય વિદ્યાર્થીઓ માટે નથી. જે વિદ્યાર્થી દ્રષ્ટિહીન છે એટલે કે આંખોથી જોઈ શકતા ના હોય એવા વિદ્યાર્થીઓ માટે જે ટાઇટલ આપેલું હોય ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, એની નીચે જે પ્રશ્ન આપ્યો હોય ને એ લોકો માટે છે. અને સામાન્ય માણસ માટે આની ઉપર જે સૂચના આપેલો હોય પ્રશ્ન ઈ છે, બરાબર. તો આ પ્રશ્ન જે છે એ આપણા માટે નથી. તેમ છતાં તમે આનો જવાબ જે છે જોઈ શકો છો. તો કે આનો જવાબ દ્વિચલ સુરેખ સમીકરણ x પ્લસ વાય માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 અને 2x વત્તા ky માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 ના અનંત ઉકેલ મળે તો k બરાબર કેટલા થાય? તો k બરાબર અહીંયા જવાબ આવશે 2. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણ x વર્ગ માઇનસ 2x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 માટે x પ્લસ 1 અપોન x નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તેનો જવાબ આવશે સી માઇનસ 2, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, એક સમાંતર શ્રેણીમાં જો ડી બરાબર -4 અને a1 બરાબર 4 હોય તો તેનું પહેલું પદ a બરાબર ખાલી જગ્યા, તો એનો જવાબ આવશે 28 ડી. ચોથો પ્રશ્ન, બિંદુઓ 2 -1 અને બીજા કૌંસમાં -1 -5 વચ્ચેનું અંતર પૂછ્યું છે, તેનો જવાબ આવશે 5 એકમ. ત્યાર પછી જો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 છે તો tan સ્ક્વેર થીટા નું માપ શું થાય? તો tan સ્ક્વેર થીટા નું માપ 1 થાય. એ જવાબ આપેલો છે ડી. છઠ્ઠો પ્રશ્ન, કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે 21 અને 23 છે તો તે અવલોકનો નો બહુલક ખાલી જગ્યા થાય 27. તો અહીં તમે જોઈ શકો છો 27 નો જવાબ આવે છે. ગણતરી કરવી પડે, અત્યારે આપણે ઓપ્શનલ જવાબ જે છે એ ચેક કરીએ છીએ. ત્યાર પછી અગાઉ 2024 ની અંદર આપણા જે વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યા હતા એ વિદ્યાર્થીઓના અહીંયા તમે જોઈ શકો છો પીઆર આપેલા છે. 1 થી 6 નંબર નામ અને પીઆર આપેલા છે. તમને 9 નો આંકડો દેખાતો હશે, એટલે કે 9 ની સિરીઝ છે, 90 પ્લસ જ છે મોસ્ટ ઓફલી. તો આવી જ અચૂક સફળતા મેળવવા માટે અમારા ક્લાસમાં તમે જોડાઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 ની વાત કરીએ, જો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x માઇનસ y બરાબર કેટલા થાય? તેનો જવાબ આવશે 0. જો બહુપદી px બરાબર x નો વર્ગ માઇનસ 2x વત્તા 5 ના શૂન્યો a અને b છે તો a ગુણ્યા b બરાબર કેટલા થાય? તેનો જવાબ આવશે 5. 9મો પ્રશ્ન છે, કે 9મા પ્રશ્નની અંદર આપણને વાત કરેલી છે, તમે જોઈ શકો છો કે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે તો આવશે
10મો પ્રશ્ન જોઈએ. સાઈન થીટાની કિંમત પૂછી છે, વેલ્યુ. તો સાઈન થીટાની વેલ્યુ થશે 1/2 1/2. 11મો પ્રશ્ન, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય છે? એનો જવાબ આવશે 0. આપેલા અવલોકનોનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક કેટલો થશે? 3. કેમ કે 3 સૌથી વધુ વખત રિપીટ થાય છે. હવે નીચેના વિધાનો સાચા છે કે ખોટા જોવાના છે. 13મો પ્રશ્ન, વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે? હા, સાચું. 14મો પ્રશ્ન, 12, 15 અને 21 નો ગુસા 1 છે? ખોટું. એનો ગુસા સાચો જવાબ આવે 3. કેમ કે 3 ચોક 12 થાય, 3 પંચા 15 થાય, 3 સત્તા 21 થાય. તો આ પ્રમાણે 3 જે છે 3 એમાં કોમન આવે છે, જે ગુસા 3 આવે. પણ અહીંયા પ્રશ્નમાં 1 આપેલો છે, માટે જવાબ ખોટો છે. 15મો પ્રશ્ન, વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે? હા, સાચું. 16મો પ્રશ્ન, ઘટના ની સંભાવના અને ઘટના નહીં ની સંભાવનાનો સરવાળો 1 થાય? હા, સાચું. ચલો, અહીંયા આપણા 16 પ્રશ્ન પૂર્ણ કર્યા છે. હવે બીજા પ્રશ્નો આપણે આગળ જોઈએ. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ છે 17મો પ્રશ્ન. હવે અહીંયા આપેલું છે શ્રેણી એક અંકમાં કે શબ્દમાં જવાબ આપવાનો છે. તો કે 1 1 1, 2 2 2, 3 3 3, પછી ડોટ 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 સમાંતર શ્રેણી છે કે નહીં? તો કે ના, સમાંતર શ્રેણી ક્રમિક હોવી જોઈએ. બંનેની બાદબાકી કરીએ, જવાબ સરખો બધામાં આવવો જોઈએ. અહીં આવતો નથી એટલે ના. વર્તુળને કેટલા સ્પર્શક હોય છે? કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. આપણે જેટલા દોરવા એટલા દોરી શકીએ, એટલે અસંખ્ય જવાબ આવશે. જો PA બરાબર 0.65 હોય તો P એ શોધો. તો જવાબ આવશે 0.35. કઈ રીતે આવે? 100 માંથી બાદ કરી નાખો એટલે જવાબ આવી જશે. 20મો પ્રશ્ન, આવૃત્તિ વિતરણ બહુલક વર્ગ શોધો. શબ્દ વાપર્યો છે બહુલક વર્ગ. બહુલક વર્ગ એટલે આપણે જે વર્ગ આપેલા હોય એમાં જોવાનું, આવૃત્તિમાં જે સૌથી મોટો અંક છે જુઓ, અને એની ઉપર જે આપેલું હોય એ બહુલક વર્ગ કહેવાય. તો અહીંયા આવૃત્તિની અંદર તમે જોઈ શકો છો કે 8 જે છે ને સૌથી મોટા છે, અને એની ઉપર જે વર્ગ આપેલો છે એ 3 થી 5 એનો બહુલક વર્ગ કહેવાય. તો જવાબ આવશે 3 થી 5. નીચેના જોડકા છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર? તો કે 2πRh. સી. શંકુનું ઘનફળનું સૂત્ર 1/3 πr વર્ગ h. 23મો પ્રશ્ન, r ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ આવે એટલે 2πr જ આવે. અને જો r ત્રિજ્યા વાળા નહીં પણ વ્યાસ કીધો હોય તો πd લખી શકાય. પછી થીટા ખૂણા વાળાના લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ πr વર્ગ થીટા છેદમાં 360. આ રીતનું જે છે જવાબ આવશે. તો આ થઈ ગયા સેક્શન એ ના 24 વિકલ્પોનું સોલ્યુશન. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. અહીંયા દર્શાવેલા તમામ જવાબ એકદમ પરફેક્ટ અને સચોટ